હાર્દિક પટેલ પર થયેલા હુમલા બાદ મોડી રાત્રિના મોરબીમાં સભા સંબોધી હતી। આ પ્રસંગે રાજકોટ લોકસભાના ઉમેદવાર લલિત કથગરા, કચ્છના ઉમેદવાર નરેશ મહેશ્વરી, ધારાસભ્ય બ્રિજેશ મિર્જા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોરબીના બાપા સીતારામ ચોકમાં યોજાયેલ જન આક્રોશ સભાને સંબોધતા કોંગ્રેસ ઉમેદવાર લલિત કથગરાએ કોંગ્રેસ મંજૂરી અનામત આયોગનો શ્રેય હાર્દિક પટેલને આપ્યો હતો। જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપના અમિત શાહ તેની હત્યાનું કાવતરું રચે છે। આજે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પત્રકાર પરિષદ યોજી નોટબંધી સમયનો અમિત શાહનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તે પૂર્વે હુમલો કરાવીને મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તો ગેસના વધતા ભાવો, પેટ્રોલના ભાવ વધારા મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા। તો મોરબીમાં રોડ રસ્તાની સમસ્યા છે અને પૂર્વ ધારાસભ્યના ગામનો રસ્તો બેકાર હોવાનું જણાવ્યું હતું। તદુપરાંત ગોધરાની ઘટના યાદ કરી પીએમ ઉપર પ્રહારો કર્યા હતા અને રામના નામે છેતરતા હોવાનું જણાવ્યું હતું। મોરબીના બધા ડેમો કોંગ્રેસે બનાવ્યા હતા તેમજ ઈવીએમમાં ગોટાળા ના કરે તે માટે તકેદારી રાખવા અને કોંગ્રેસ કાર્યકરો 6 વાગે મતદાન મથકે પહોંચી જજો તેમ જણાવ્યું હતું। ચૂંટણી પૂરી થઈ, 2017ની ચૂંટણીમાં ફાફા પડાવ્યા અને મોરબી જેવા જિલ્લાએ પોતાની તાકાતનો પરચો આપીને ભાજપના સુપડા સાફ પણ કર્યા। પરંતુ ચૂંટણી પછી સુરતના અમારા મિત્ર એવા અલ્પેશને પણ આ લોકો જેલમાં પૂરી દીધો। દોસ્તો, આ લોકો મને વારંવાર કહે કે હાર્દિકભાઈ તમારા કારણે 14 પાટીદાર યુવાનોની હત્યા થઈ ગઈ, આના જવાબદાર તમે લોકો છો। મારે એ લોકોને કહેતા ખૂબ દુઃખ લાગે છે કે 2002માં જ્યારે ગોધરાની અંદર મારા હિન્દુ કાર સેવકોની હત્યા થઈ એના જવાબદાર પણ નરેન્દ્ર મોદી હતા। નરેન્દ્ર મોદી એ લોકોની હત્યા કરાવી હતી। આજે હનુમાન જયંતિ છે, હનુમાન જયંતિ ભગવાન રામનો ભક્ત જેને આખી લંકા એક પૂંછડે બારી દીધી। એટલા માટે બારી હતી કેમ કે એને અભિમાન હતું રાજા રાવણ, માતા સીતાનું અપહરણ કરેલું અને એક હનુમાનજીએ ભગવાન રામના કહેવાથી આખી લંકા બાળી દીધી। હું આપ સૌને એ કહેવા માટે આવ્યો છું કે જે લોકોએ ભગવાન રામના નામે છેલ્લા 36 વર્ષથી આપણને છેતરી રહ્યા છે, જો ભગવાન રામને પણ આ લોકો છેતરતા હોય તો આપણા જેવા ભાજપના લોકો અને કોંગ્રેસ પાર્ટીના આંતરિક સમર્થન જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે, હું માનું છું કે ભાજપના લોકો કોંગ્રેસ પાર્ટીની સરકાર ન બને, હાર્દિક પટેલ નુકસાન થાય, હાર્દિક પટેલ મરી જાય એવા તમામ પ્રયાસો કરી રહ્યા છે। આજે જે ઘટના બની છે, હું માનું છું કે આ ઘટના ગુજરાતના રાજનીતિ માટે ખૂબ ખરાબ ઘટના છે। હું આવું જ ઈચ્છું છું કે ભાજપના નેતા જોડે પણ આવું ન થવું જોઈએ, પણ ભાજપના નેતાઓએ જે રીતે પૈસા આપીને કોઈ માણસને છેક વઢવાણ સુધી મોકલે અને મારી સાથે આવું કરાવે, એ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે આ ગુજરાતની રાજનીતિને ડફોડવાનું કામ છે। કોંગ્રેસ પાર્ટી 15થી વધુ સીટ જીતી રહી છે ને એના કારણે ભાજપના લોકો ચિંતામાં આવી ગયા છે અને આ જ બધી સ્થિતિમાં આ હાર્દિક પટેલ ઉપર હુમલો નથી, આ ગુજરાતના ખેડૂતો ઉપર હુમલો છે, ગુજરાતના યુવાનો ઉપર હુમલો છે અને ભાજપ નથી ઈચ્છતી કે હાર્દિક પટેલ યુવાનો અને ખેડૂતો માટે લડે। સીએમ એવું ઈચ્છે છે, આ એવું ભાષણ આપ્યું છે કે જે રીતે આ હુમલો થયો છે તે અંગત અદાવતમાંથી ઓળખતો જ નથી કેવી રીતે અંગત અદાવત। તમે જે રીતે આશા પટેલનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે રીતે શહીદ પરિવાર છે તેમને 85 લાખનો આપી અને જે રીતે હાર્દિક ઉપર હુમલો કરવાની વાત છે, શું કહેશો? પછી હવે તમે આંતરિક કઈ રીતે કહી શકો? તમે જે રીતે વાત કરી હમણાં તમારી સ્પીચની અંદર જ કે આ જે આખો હુમલો છે એ આખી મુદ્દાને કંઈક ડાયવર્ટ કરવા માટે તમે જે વાત કરી કે ઉજાગર કરવાના હતા, કયો ભ્રષ્ટાચાર ને શેની વાત? કપિલ સિબ્બલ 11 વાગે અમિત શાહના 1 લાખ કરોડ રૂપિયાના ડિસ્ટ્રિક્ટ બેંકના નોટબંધી વખતે થયેલા ભ્રષ્ટાચારની પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા અને એના જ કારણે આ તમામ મુદ્દાઓ દબાઈ જાય એવો આ લોકો પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોના યુવાનોના કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરીને પૈસા પોતાના ખિસ્સામાં મૂક્યા છે, પોતાની પાર્ટીને મજબૂત બનાવી છે, પોતાની પાર્ટીના મોટા કાર્યાલયો બનાવ્યા છે, ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને આનો જવાબ આપશે।